શિયાળે ચોમાહે હળે એ આ ગામના વાણન દાઢી કરે તો તંડી સુધી પડે ચાલો પાયો રે ગુરુજી તારા નામનો કોઈ ખાય હાકર અને કોઈ ખાય ટોપરું આ બાજુવાળા રોવે એનું છોકરું પ્યાલો પાયો રે ગુરુજી તારા નામનો એ કોઈ ખાય ગાજર અને કોઈ ખાય મૂળા એ અમારા ગામની પત્તર ઠોકે પરસોત્તમ રોડા ચાલો પાયો રે એ પેટી વાળો કરે કુકુ એ આ મજીરા વાળો ખખડાવે બહુ લબક લબક લાશ કાઢે ખબર સીધી વાવ ચાલો પાયો રે એમને ખુરશી આપો. એ આ બેઠા આમ થાય કાહે એમ કાઈ નીચે બેસાય વચમાં બેસાય ક્યાં કાકા હોય છે મને દેખાય ઉપર ડોક્ટર ની નિશાન કરી લેવું ઉઠા ઉભો હા તો એમ કે ને કાકા પાણી પીવું છે ને ભાઈ? એ બેનબા હમણાં મેં પીતું ક્યાં? એ ઓલો સામે આવેલો નો દેખાય ત્યાં મેન માં હાંડરી બે પીતું. એ હવેડે પાણી ન પીવાય, હવેડે પશુ પાણી પીવે. એ બેનબા એક મહિનામાં તો અમારા ગામના બધા હવેડામાં જ પીતું. એ સંડાસ જવાનું પાણી ન રહેવા દીધું. માં આને પૂછો તો આ ક્યાંથી આવે છે? એ ભાઈ તું ક્યાંથી આવીશ? તું કેવો છે? તારું નામ શું છે? એ હું આવું હસ્તિનાપુરથી. મારું નામ હે રત્ન રબારી. લ્યો બેનબા કાગળ. લે બેટા આ કાગળ વાંચતો. માં મારા સપના સાચા પડ્યા છે માં. પેલા જુઓ તો ખરી આમાં શું લખ્યું છે. મારા સસરા પાતાળની અંદર તાંડુકી નામના દૈત્યનો સહાર કરવા દે છે અને પાછળથી નીચ પાપી કૌરવે કપટ કરીને સપ્ત કોઠાની યુદ્ધની રચના કરી છે અને મારા સસરા હાજર નથી તેથી યુદ્ધે જવાનું બીડું તમારા જમાઈ જ આવ્યું છે. અને દાદા ધર્મ ઉપર કૌરવ શું લખે છે? શું લખે છે બેટા? સુનો પાંડવ કેરા તાણ ત્યાર કરું સૈન્ય તારું રચિયા છે કોઠા સાત ત્યાર કરું સૈન્ય તારું જાઓ તો બ્રહ્મ હત્યાનું પાપ ત્યાર કરું સૈન્ય તારું. માં દાદા ધર્મ ઉપર બ્રહ્મ હત્યાનું પાપ લખે છે અને તમારા જમાએ બીડું ચાવ્યું છે એટલે રત્નો રાયકો મને તેડવાવે છે. માં મને જવા દો. અરે બેટા પણ હજી તો મારે તારું કરિયાવર કરવાનું પણ બાકી છે. નહીં માં, દીકરીનો કરિયાવર કોઈ દી ખૂટતો જ નથી. દીકરી મરે છે ત્યાં સુધી માગે છે. માં તેમ છતાંય તને શુકનવંતુ કંઈક આપવું પડે બેટા. આપણી ધર્મશાળામાં ઘણા બધા ફેરિયાઓ રાત વાસો ગાળે છે. રત્ના ફેરિયાઓને બોલાવ. તમારે રાતના ફેરી આટા મારે હે? અરે રાત રોકાણા છે, બોલાવ. રત્ન બોલાવે ફેરિયા આવે છે રે. આજે હાલો. રત્ન બોલાવે ફેરિયા આવે છે રે. क्या मर गया जट आए जट हमारे पोगू है कापड़ लियो कापड़ पेंच कापड़ खादीनु कापड़ पोलिस्टन कापड़ कापड़ लियो कापड़ केने लेव छे कापड़ ए
નવરીના મારે કઈ ઘરે કવા નથી જવા. બેનબાન જોઈએ. અરે ભાઈ, અમને કાપડ લેવું છે. મુહૂર્તવતી કોઈ સાડી બતાવ. સાડી ચાલશે? અરે આ નહીં, કોઈ બીજી બતાવ. આ લાલ સાડી ચાલશે? અરે નહીં, આ પણ નહીં. આ કાળી સાડી ચાલશે? પેનના પેટનો હો મુહૂર્તમાં કારું ન હાલે. ત્યાં હાઈન ને બાંધવાના ઘૂઘરા હે ઘૂઘરા. ના ભાઈ, તે કંચનમન થાય એવડો મારો ઘાઘરો હે ઘાઘરો. આ પાસે તો કાઢી આપીશ. એનો માપની ભાઈ નાયણભાઈ ને ખબર હોય કે મને ખબર હોય. એ તે હાઈન ને નકરંગવાન સીસી હે સીસી. એ મારી પાસે ના હોય. તે આમ હાલતી નો પણ ને પોપો એ જેવું મોટું ને હાલ્યો આવ્યો હોવ. આ શું રસ્તામાં ડામસિયા જેવું છે? એ આંધળીના પેટ નાય હાઈન રે હાઈન. લાંબી હાઈન ના. માં મારે કંઈ જ નહોતું માં, મને જવા દ્યો માં. અરે મારા બાળ, આટલું ઓછું આણો માં. અરે તમે તો મારા. અરે બેટા, આટલું ઓછું આણો માં. લાવો, આજે તો હું મારા પાલવથી તમારી આંખોના આંસુ લૂછી દઉં બેટા. અરે હવે તો કોને ખબર આ વેડાના વછુટ્યા આ ભવે ભેડા થાશું કે કેમ. બેટા, આજે તારા આંસુ પીને આ પાલો ભીનો ભલે થયો, પણ તને અંતરના આશીષ આપી અને શિખામણના બે બોલ આપી અને તારી ચુંદડીના છેડે સુખડા બાંધું છું બેટા, સુખડા બાંધું છું. અરે તમે તો મારા સમજુ અને ડાયા દીકરી છો, એટલે જાજુ તો શું કહું, પણ મોટાના છોરું મોટા મનના થઈને રહેજો હો. આપણા બે કુળની આબરૂ ઉજળી થાય એ રીતે જીવતરને જીવી જાણજો બેટા, એ રીતે જીવતરને જીવી જાણજો. હા માં, હા. આલે બેટા, આ અમીનો પોપો અને કરણની કાપ હું તને આપું છું. માં હું પાણી પીવા જઈશ ત્યારે લેતી જઈશ, તમે પાણી હારે રાખી દ્યો. હા બેટા. અરે રત્નાભાઈ, મારી દીકરીના સાસરીએથી બીજું તો કોઈ આવ્યું નથી, એટલે એક મા તરીકે તમને આટલી ભલામણ કરું છું. એ મારા વતી ઓતરાની સાસુને આટલું જરૂરથી કહેજો હો ને. જરૂરથી કહી દઈશ. બોલો. અરે મારી ઓતરા તો હથેળીઓના છાંયે મોટી થઈ છે. એનો લાખો લાડ લડાવ્યા છે, એનો પડ્યો બોલ ઝીલાયો છે. અરે મારી ઓતરા તો હજી નાનેરું બાળ છે. કદાચ એનાથી કોઈ ભૂલ થાય તો એને ઠપકો આપવાને બદલે એને સમજણ આપીને એની ભૂલોને સુધારે. એક સાસુ બનીને નહીં, પણ એક મમતાળુ માતા બનીને મારા મોંઘા મુલા મોતીનું જતન કરે, મારા મોંઘા મુલા મોતીનું જતન કરે. બોલો રત્નાભાઈ, મારા વતી સુભદ્રાને આટલું જરૂરથી કહેશો ને. એ જરૂરથી બેનબા કહી દઈશ. આમાં એ સાંભળો, રત્ના રાયકાનો પાત્ર સુરેશને નંદલાલભાઈ વિડજા તરફથી ₹500 ભેટ મળે છે. અને રત્નાભાઈ, હવે તમને કહું છું, મારી દીકરીને આજ સુધી મેં ક્યાં એકલી મૂકી નથી, એટલે એને સાચવજો, એનું ધ્યાન રાખજો હો. એ બેનબા મારા જીવ કરતા વધારે હાચવીને લઈ જાય. એની કાંઈ ઉપાધિ કરતા નહીં. તમ તારે બે ફકર રહ્યો. જોજો એને ક્યાં એકલી ન મૂકતા હો. હો જાણું છું, છતાંય આ તો માનો જીવ છે ને, એટલે કહેવાય. માં તું મારી ચિંતા કરમાં માં, મને જવા દે. ભલે આવજે બેટા હો. એ બેનબા હા ક્યાં જાવ હોય? આમ પાછા આવો અને હાંડ ઉપર બેસી જાઓ. આ જાનવર માથે? એ આ જાનવર નથી, હાંડ હે હાંડ. ના ના રત્નાભાઈ, અમે પડી જાય એમાં હો. એ નો પડી જાઓ. ના ના તમે લઈ જાઓ. એ અમારું કેડી ઉતારીને બેસી જાઓ. તો સારું રત્નાભાઈ, તો આપણે જઈ. અને પડી જતા નહીં. હા હા રત્નાભાઈ. એ ગાંડી ઊભી થા. હે હાકો હાકો ગમકે. હે હાકો હાકો રતન વિરાધા ઘૂઘરા ગમકે છે. હે હાકો હાકો રતન વિરાટ ગુગરા ગમકે છે. એ હાકો હાકો રતન વિરાધા ઘૂઘરા ગમકે
માંડ ડુગરા ચમકે છે વન વન ઢુક રત્નો રાયકો ઓતરાને તેડીને પૂરપાટ આવી રહ્યો છે. જો તે સમયસર પહોંચી જશે તો બી મને યુદ્ધે જતા અટકી જશે. તો લાવ ઉંદરનું સ્વરૂપ લઈને અમીનો કૂપો રેડી નાખું અને કરણની કામ ભોમાં ઉતારું, તો જ હું શ્રી કૃષ્ણ. રત્નભાઈ હા ઉભા રહ્યો, એક ભૂલ થઈ ગઈ. શું હોરી મારી માએ અમીનો કૂપો અને કરણની કામે બી તો આપણે ઘરે જ ભૂલી ગયા. ઝુક ઝુક એ બેનબા ઈ શીશો લેવા આવે નો જવાય. એ હવે આપણે અડધે પોગી ગયા, અહીંયા જાય પાછા આવી તેનો હા એટલે શું એવું? એ આ એટલે લીંડોળા ખાઈ રહી છે લીંડોળા. બેનબા આમાં જીવ આ લોટું નથી. ના ના શીશો રત્નભાઈ, લેવા નો જવાય હવે. ના ના રત્નભાઈ, અમીનો કૂપો સગુન છે, એ તો લેવા જાવ જ પડશે. હાલો આપણે ભાઈ બહેન લઈ આવી. તો બેનબા તમે એમ કરો બે હું એકલો હમણાં હાડી હાડી લઈને આવું. ના ના રત્નભાઈ, આ ઘોર જંગલમાં હું એકલી કેવી રીતે રહી શકું? એ આ ઝાડવા ઉપર ચડી જાઓ. ના ના રત્નભાઈ, તમે એ કયો ને તો ઝાડવા માથે ચડી જાય, અને તમે કયો તો હાંઠ માથે ચડી જાય. પણ પૂછો બાઈ માને કોઈ દી ચડી શકે? એ તમે જલ્દી કરો ને ઓલા લીમડાના ઝાડ ઉપર ચડી જાઓ, હમણાં લઈને આવું. ના ના અહીંયા દીપડા આવ્યો રત્નભાઈ, હું ત્યાં ન જાઉં. એ દીપડા નો આવે. તો પછી દીપડા જ આવે તો ક્યાંથી દીપડા અહીંયા આવે નહીં? એ નો આવે. દીપડીયું બધી વિયાણી દીપડા ભોયરામ બેઠા, અને કદાચ કોક આવી ચડે તો એકરી ડાયર કાપીને માં ઠપકારી જાય ઊભી પૂછાડી જાય. તો હારું હારું રત્નભાઈ, હાલો હું ચડી જાઉં, તમે જટ જાઓ, જટ પાછા આવજો. હા ખાઓ મારા આમ ખાઓ. એ તમારા આમ રત્નભાઈ, સાંભળો, કૃષ્ણના પાત્રને એમના મમ્મી તરફથી 500 રૂપિયા આપે છે. એ બેનબા એ મારા જંગલમાં કઈ એકલા મૂકીને મારે તમને ન જવાય. કા વળી શું થયું? લાસુડીના આમ ખાઓ. લાસુડી કોણ? લાસુડીમાં દીકરીનું નામ. એ તમારા લાસુડીને હમ, તમે જટ જાઓ, જટ પાછા આવો. એ બેનબા આ ગાઢ જંગલમાં કઈ એમ તમને એકલા થોડા મારે મૂકીને જવાની જવાબદારી છે. કેમ વળી શું થયું? એ આ કાંઈક થાય તો ખાઓ મારે નોગલા નામ ખાઓ. નોંગલો કોણ રત્નભાઈ? એ નોંગલોમાં દીકરાનું નામ. એ રત્નાભાઈ, ભગવાને દીકરા આપ્યા હે, થોડા હમ ખાવા આપ્યા. હું તમારા નોંધલાન હમ નહીં ખાઉં રત્નાભાઈ. એ હમ નહીં ખાઉં તો હું જવાનું જ નથી. લ્યો એમ નહીં રત્નાભાઈ, તમારો નોંધલાન જન્મ ક્યાં દિવસે થયો? એ નોંગલા જન્મ થયો ખોકન પાડો વિયાણો તેદી. પાટા કે વિયા થાય છે, વાત કરો તમે. અરે બેનબા વિયાય આ બે પેટી થયા વિયાય છે. એ ઈ નવરાત્રીમાં મારું દીવું વિયાઈ ગયું તું કર થઈ ગયો. બરોબર વિયાય બરોબર. એટલે એવું ન હોય વિયાય. નહીં, એનો જન્મ કઈ સાલમાં થયો છે? એનો સાયલમાં નથી થયો બેનબા, ગોદડીમાં થયો. એ રત્નાભાઈ તારીખ પૂછું, ખાલી તારીખ. એ અમારા રબારી અને બબારીની તારીખ ફારીખનું ન હોય. એ વાંઢેથી ઘરે ગયો, ઘરમાં પગ દીધો કે ન દીધો, ત્યાં ઘરમાં ગયો. તો હારું હારું રત્નાભાઈ, ખાઓ મારા નોગરા નામ ખાઓ. એ તમારું નોંધલાન હાવ, તમે જટ જાઓ ને જટ પાછા આવો. અને જો બેનબા ભરામણ કરતા તમને ભૂલી ગયો. લે શું? એ આ જંગલમાં વાંદરા ઘણા છે. હા એટલે હે ને એ કઈ તમને ઓમ રંજાડશી નહીં તો તમારે આમ આમ જોયા જ કરશે. ઘણા બધા વાંદર દેખાય હો આમાં. તમારે એને આમ ન જોવો. નો નો જોઉં જાઓ. હું આવું. ઝુક, ઝુક. આજે નક્કી કંઈક અમંગળ થવાનું છે. મારું ડાબુ અંગ ફરકે છે. એ બેનબા અરે રત્નાભાઈ, તમે પાછા સે ફર્યા? એ તમે જે ઓલો અમીનો કૂપન કરણી કામ દીધી હતી ને એ બેનબા ઉતાળમાં ભૂલી ગયા. લેવા આવ્યા. લાવો જાટ. બેનબા એકલા બેઠા હે. અરે રત્નાભાઈ, મારી દીકરીને ક્યાં બેસાડી? એ જંગલમાં લીમડે ઝાડવા ઉપર બેહાડીને આવ્યો. લાવો ઝટ કરો. રત્નાભાઈ, મેં તમને કહ્યું હતું ને કે મારી દીકરીને ક્યાં એકલી ન મૂકતા. તેમ છતાંય તમે હવે અહીં જ ઊભા રહો. જે થયું તે હું પાણીયારેથી અમીનો કૂપો અને કરણની કામ લઈને આવું છું. અરે રત્નાભાઈ, ભારે થઈ. અમીનો કૂપો ઉંદરે ઢોળી નાખ્યો અને કરણની કામ ભોમાં સમાણી. લે બેનબા અહીંયા ઉંદેડાનો ઘણો ત્રાસ અને અમારા ગામમાં ઉંદેડીનો ત્રાસ.
કેમ રત્નાભાઈ? અરે અહીં તો અમારો કારોબાર નીકળો ને પૂછવા નાકે બેઠકું કોણ ભરી ગયું? મારે તો કે ઊંડેડી ભરી ગઈ. મીર ગગા કાંઈ ઊંડેડી બેઠકું ભરી જાય? અરે કે 10 લાખમાં હલવાનો. આમાં ઘણા નખોડિયા ભરી લીધા બોલતા ને જો એ સાંભળો એ એને મારા દીકરાને તમારે તો અહીંયા શીશા ફોડે, એને તો શીશામાં ઉતારી માથે બૂચ મારી અને માથે મારે 60 ભોજ માર્યા હો, ઠપકાયરા. અને પાછા ન એલાવું કોઈ જાતની ફરિયાદ ને 60 તમારે માની હોય તો આવો, નકર કાંઈ નહીં. એ બેન, હું સાંભળો જાઉં. હાલો બેન બા. રત્નના પાત્રને કારાભાઈ તરફથી 500 રૂપિયા આપે છે. અરે કાલા, તારે ઓલા 10 લાખની નુકસાની ન ગઈ તો કેટલા લખાવત ગગા? એ સાંભળો એ હકાભાઈ વાળા સનાડા વાળા 500 રૂપિયા આપે છે. એ હલવાયેલો લાગે થોડો ઘણો મારો. હા અરે રત્નાભાઈ, હવે વાતોમાં વખત વિતાવોમાં અને ત્યાં જાઓ. મારી દીકરી જંગલમાં એકલી હશે, જાઓ. હાલો બેન બા, ભલે ભલે. ઝુક. હાલે લે રત્નાભાઈ, તમે આવી ગયા? હાલો હાલો સમ છૂટા કરો. એ હમ કાય હાઉના પાપ જાય સૌના. એ હમ છૂટા. લાવો રત્નાભાઈ, મારી માએ અમીનો કૂબો અને કરણની કામ આપી હતી એ લાવો અને આપણે જટ જાય. એ બેન બા ભારે કરી. કા વળી? એ ઈ અમીનો કૂપો તો ઉંદરે ફોડી નાખ્યો અને કરણી કામ ભોમાં ઉતારી ગયો. ધરમનો ધક્કો થયો. અરે હાય રત્નાભાઈ, મારું નસીબ ફાટ્યું હો. એ આવા શીશા તો અમારા રોડના કાંઠે રોજ ઘણાય ખાલી થાય ને ઘણાય ફૂટે. એક શીશું ફૂટ્યું એમાં શું નસીબ ફાટી ગયું? એ શીશાની વાત નથી રત્નાભાઈ, તમને ક્યાંથી ખબર હોય? એ અમીનો કૂબો સગુન છે. લાવો હું તમને સીધી ભાષામાં સમજાવું. એ અમીના કૂબામાં જે પાણી હોય છે તેને કોઈ પણ મનુષ્ય, જીવજંતુ, પશુ પાંખી મરી ગયું હોય તેને છાંટી તો એ સજીવન થાય છે, અને કરણની કામને કપાળે ઘસવાથી તે સજીવન થાય છે. એવા એના ગુણ છે રત્નાભાઈ. અરે બેનમાં અમારે એવા ગુણવાળા શીશા છે. એક પેન એટલે ડબ દેન લાંબીનો જતો બાણ. હાલો હાલો રત્નાભાઈ, આપણે જટ થાય, મોડું થાય છે હો. હાલો હાલો બેનબા હાલો. હે હાકો હાકો રતન વીરા ગુગરા ગામ કે હે હાકો હાકો રતન વિરાન ગુગરા ગામ કે છે. હાકો હાકો રતન વીરા ગુગરા ગામ કે છે. હે હાકો હાકો રતન વિરાન ગુગરા ગામ કે છે. હે ગમ કે છે, ગમ કે છે, હે ગુગરા ગમ કે છે. હે ગમ કે છે, ગમ કે છે, રે ગુગરા ગમ કે છે. હલો, અહીંયા ઓડિયન્સમાં બારગામથી જે મહેમાન ભાઈઓ બેઠા હોય તો એના માટે સ્ટેજની ડાબી બાજુ એટલે રાજપર ગામ તરફ સુંદર મજાની વ્યવસ્થા કરેલ છે. ઓડિયન્સમાં જે મહેમાન બેઠા હોય અને જેની ઘરે આવ્યા એમની સાથે અહીંયા સોફા ખુરશીઓ રાખેલ છે. અહીંયા આવીને આરામથી નાટક જોજો. મહેમાનોને ફરીવાર વિનંતી, બારગામથી મોરબીથી જે મહેમાનો આવ્યા છે એ સ્ટેજની ડાબી બાજુ સોફા ઉપર અથવા ખુરશી ઉપર આવી જજો. તમે અમારા ગામના મહેમાન છો, વેલકમ મોસ્ટ. જરાય શરમાતા નહીં, સ્ટેજની બાજુ આવી જજો. હાલો રત્નો ને ઓતરા પૂરપાટ આવી રહ્યા છે. જો તે સમયસર પહોંચી જશે તો અભિમન્યુ યુદ્ધે નહીં જાય તો ચાલ રસ્તામાં ભાલો થઈને પડું, જેથી તે ત્યાં રોકાય અને પછી જોઉં છું કે અભિમન્યુ કેમ મરતો નથી. હે હાકો હાકો રતન વીરા
કે ઘૂઘરા ગમકે હાકો રતન વિરાન ઘૂઘરા ગમકે છે. એ હાકો બેનબા ઓ એ સાંભળો ટાંગો મળી ગયો એ રત્નાભાઈ પગ ભાંગ્યો એમ કહેવાય. તમે તો કહેતા હતા ને ન પડીએ. લ્યો તમારે પાણી પીવાનું ફૂટ્યું. એ પાણી પીવાનું ફૂટલું ગયું ઓકરામાં પણ શું થયું રત્નાભાઈ? લાવો હું જોતી આવું. ભાઈ મારાનું કામ નહીં અહીંયા ઉભા રહ્યો એક પાટોળિયું મારી હું જોતો આવું એ બેનબા હા ભારે કરી શું થયું રત્નાભાઈ? એ આ માથા વરે મારું 10,000 જનાવર ટરી ગયું પણ શું થયું રત્નાભાઈ? ઈ તો કયો. એ હાંડના પગમાં આખો ફાલો કરી ગયો ફાલો રત્નાભાઈ આ ભાલો ક્યાંથી આવ્યો છે? ઉભરિયો કાઢી લઉં આને જ ભોમાંથી ફાલાવું કે બેનબા આને પકડો ઘણું વજાડું હાલે લે રત્નાભાઈ, આ તો હાચન ભાલો નીકળ્યો. ભાલો ક્યાંથી આવ્યો છે રત્નાભાઈ? અરે બેનબા આવડો મોટો ગરજો નીકળો આને જ ભોમાંથી ફાલાવું ગયા કહેવાય રત્નાભાઈ હવે આપણી સાંડળી ચાલી શકશે કે નહીં ચાલી શકે? તે હું તમને એમ કહું શું થાય છે બેનબા હવે એક કામ કરી, દાદા ધર્મ છે ને તેને ફૂંક મારો અને પાટો બાંધી અને દાદા ધર્મનો જય બોલાવો. મારું દીરું અજાડું છે ટેક 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 કરે હટ! હટ! હટ!